ચાલો આજે આપણે મહાભારતની એ ઐતિહાસિક ક્ષણમાં જઈએ જ્યાં એક ભયંકર યુદ્ધને રોકવા માટે શાંતિનો છેલ્લો પ્રયાસ થઈ રહ્યો હતો. જોઈએ કે આ અંતિમ પ્રયાસનું શું પરિણામ આવ્યું. અહીં તમે પાંડવોને જોઈ શકો છો, જેઓ વર્ષોનો વનવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. એમનું બધું જ છીનવાઈ ગયું છે. હવે એમની પાસે ફક્ત બે જ રસ્તા હતા, કાં તો યુદ્ધ કરીને પોતાનો હક પાછો લેવો અથવા તો શાંતિ માટે ઝૂકી જવું. આ એક એવો મોડ હતો જેણે આખા ઇતિહાસની દિશા બદલી નાખી. મહાભારતની કહાની હવે એવા તબક્કે પહોંચી ગઈ હતી જ્યાં યુદ્ધના ડંકા વાગી રહ્યા હતા. પાંડવો અને કૌરવો જે પિતરાઈ ભાઈઓ હતા, એમની વચ્ચેની દુશ્મની એટલી વધી ગઈ હતી કે યુદ્ધ હવે લગભગ નક્કી જ લાગી રહ્યું હતું. તો આ લડાઈ હતી કોની વચ્ચે? એક તરફ હતા પાંડવો, જેમનું નેતૃત્વ ધર્મરાજ યુધિષ્ઠિર કરી રહ્યા હતા. તેઓ બસ પોતાનું રાજ્ય પાછું માંગતા હતા. અને બીજી તરફ હતા કૌરવો, જેનો રાજા દુર્યોધન હતો, અને એ તો સિંહાસન છોડવા માટે બિલકુલ તૈયાર નહોતો. પણ એક વાત સમજવા જેવી છે, પાંડવો અને ખાસ કરીને યુધિષ્ઠિર યુદ્ધ કરવા જ નહોતા માંગતા. તમે વિચારો તો ખરા, એમને પોતાના જ ભાઈઓ, પોતાના જ દાદા અને ગુરુઓ સામે તલવાર ઉઠાવી હતી. આ વિચાર જ એમના માટે પીડાદાયક હતો. એટલે જ એ કોઈ પણ હિસાબે શાંતિ ઈચ્છતા હતા. એટલે એમણે શાંતિ માટે એક નાનકડો પ્રસ્તાવ મૂક્યો. એમણે શું માંગ્યું ખબર છે? ફક્ત 5 ગામ. કહ્યું કે બસ અમને શાંતિથી જીવવા માટે 5 ગામ આપી દો. પણ સામે દુર્યોધનનો અહંકાર તો જુઓ. એનો જવાબ શું હતો? યુદ્ધ વગર તો સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું. આ એક વાક્ય જ બતાવે છે કે વાત ક્યાં પહોંચી ગઈ હતી. હવે દુર્યોધને તો ના પાડી દીધી, પણ પાંડવોએ હજી હાર નહોતી માની. એમણે વિચાર્યું કે ચાલો યુદ્ધને ટાળવા માટે એક છેલ્લો અંતિમ પ્રયાસ કરી જોઈએ. અને આ સૌથી અઘરા અને મહત્વના કામ માટે કોને પસંદ કરવામાં આવ્યા? સ્વયં શ્રી કૃષ્ણને. પાંડવોને પૂરો વિશ્વાસ હતો કે જો કોઈ આ ભયંકર યુદ્ધને રોકી શકે છે તો એ ફક્ત શ્રી કૃષ્ણ જ છે. જ્યારે શ્રીકૃષ્ણ હસ્તિનાપુર જવા નીકળ્યા ત્યારે યુધિષ્ઠિરનું હૃદય ભરાઈ આવ્યું હતું. એમણે દુઃખી થઈને કહ્યું, હે કૃષ્ણ, મારે એવું કોઈ રાજ્ય નથી જોઈતું જે મારા પોતાના ભાઈઓના લોહીથી રંગાયેલું હોય. આ શબ્દો એમની વેદના બતાવે છે. આપણે અહીં શાંતિદૂત શબ્દ વાપર્યો, પણ એનો મતલબ શું? શાંતિદૂત એટલે એવો વ્યક્તિ જે બે દુશ્મન પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવા એટલે કે સમાધાન કરાવવા જાય. અહીંયા શ્રીકૃષ્ણનું મિશન એક જ હતું, કોઈ પણ રીતે દુર્યોધનને સમજાવો કે યુદ્ધ રોકી દે, કારણ કે એમાં સૌનો વિનાશ જ છે. તો ચાલો હવે આપણે સીધા હસ્તિનાપુરની રાજસભામાં પહોંચી જઈએ, જ્યાં શ્રીકૃષ્ણ દુર્યોધનને મળવા પહોંચ્યા છે. અહીં જ મહાભારતનું ભવિષ્ય નક્કી થવાનું હતું. વિચારો કેવું દૃશ્ય હશે. કૌરવોની આખી સભા ભરાયેલી છે. રાજા ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ જેવા મોટા મોટા મહારથીઓ બેઠા છે. અને એમની વચ્ચે શ્રીકૃષ્ણ શાંતિનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે. આખી સભામાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. શ્રીકૃષ્ણે દુર્યોધનને બધી જ રીતે સમજાવવાની કોશિશ કરી. એમણે કહ્યું, અરે આ યુદ્ધમાં તો જીતીને પણ હારશો, કારણ કે સામે તમારા પોતાના જ ભાઈઓ હશે. એમણે યાદ અપાવ્યું કે પાંડવોએ કેટલું સહન કર્યું છે અને શાંતિમાં જ સૌનું ભલું છે. એમણે આવનારા ભયંકર વિનાશ વિશે પણ ચેતવ્યો. અને નવાઈની વાત તો એ છે કે વાત ખાલી શ્રીકૃષ્ણની નહોતી. સભામાં બેઠેલા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ અને ખુદ દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રે પણ એને કહ્યું કે બેટા માની જા, શાંતિનો રસ્તો જ સાચો છે. પણ દુર્યોધન માન્યો? ના. એની આંખો પર તો સત્તા અને ઈર્ષાના એવા પડધા પડી ગયા હતા કે એને કોઈની પણ સાચી વાત સંભળાતી જ નહોતી. એ પોતાની જીદ પર અડીખમ રહ્યો. અને પછી દુર્યોધને એ જવાબ આપ્યો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એણે ઘમંડથી કહ્યું, યુદ્ધ વિના હું સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને આપવાનો નથી. આ શબ્દોએ યુદ્ધ પર મોહર મારી દીધી. બસ આ એક વાક્યે બધું જ નક્કી કરી દીધું. શાંતિની જે નાનકડી આશા બચી હતી એ પણ ત્યાં જ તૂટી ગઈ. શ્રીકૃષ્ણનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. દુર્યોધને જે રસ્તો પસંદ કર્યો હતો એ શાંતિનો નહીં પણ વિનાશનો હતો. એણે જાતે જ પોતાના અને પોતાના રાજ્યના વિનાશને આમંત્રણ આપ્યું હતું. પછી તો શું? ઘટનાઓ બહુ ઝડપથી બનવા લાગી.
શ્રી કૃષ્ણનું મિશન નિષ્ફળ ગયું. ઉલટાનું દુર્યોધને એમનું અપમાન કરવાની પણ કોશિશ કરી. હવે પાંડવો પાસે લડવા સિવાય કોઈ રસ્તો જ નહોતો બચ્યો. બંને બાજુ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ. જ્યારે શ્રીકૃષ્ણ નિરાશ થઈને પાંડવો પાસે પાછા પહોંચ્યા અને એમને કહ્યું કે દુર્યોધન માન્યો નથી, ત્યારે બધા સમજી ગયા કે હવે મહાભારતનું મહાયુદ્ધ થઈને જ રહેશે, એને હવે કોઈ રોકી શકશે નહીં. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. આટલું મોટું યુદ્ધ, આટલું મોટો વિનાશ, શું એ ફક્ત 5 ગામ ન આપવાની ભૂલને કારણે થયું? કે પછી એની પાછળ દુર્યોધનનો અહંકાર, એની ઈર્ષ્યા અને એની જીદ જવાબદાર હતી? આ સવાલનો જવાબ જ કદાચ મહાભારતનો સૌથી મોટો સંદેશ